પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકવાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. સમરૂની સ્ત્રી કે જેણે 5 પતિ કર્યા હતા, છઠ્ઠાની સાથે એમને રહેતી હતી, પરંતુ એ સ્ત્રી પોતાને પાપી નહોતી સમજતી. એને એવું હતું કે હું બરાબર જ છું, હું યોગ્ય જીવન જીવું છું. એને એવું હતું કે આ વ્યભિચાર ના કહેવાય, કારણ કે મેં તો દરેક વખતે મારા પુરુષને કાયદેસરના છૂટાછેડા આપ્યા છે અને ત્યાર પછી લગ્ન કરેલું છે, અને એટલે એને વ્યભિચાર ના કહેવાય. આજે આપણા ખ્રિસ્તી સમાજની અંદર કેટલા બધા લોકો છે કે જે લોકો એવું સમજે છે કે છૂટાછેડા લઈને બીજું લગ્ન કરી નાખીએ એ ખોટું નથી, એ પાપ નથી. શું એ ખરેખર પાપ કહેવાય? શું ખરેખર આ વ્યભિચાર કહેવાય? શું બાઇબલ આને વ્યભિચાર કહે છે કે પછી બાઇબલ આ વાતને સમર્થન આપે છે કે ના, કશું નથી? ઝાંખી દાણી જુઓ, એ લોકોની પાસેથી અન્યાયથી પચાવી લેતો હતો, પરંતુ એને પાપનું કોઈ ભાન નહોતું. એ તો બિંદાસથી જીવતા હતા. પાઉલ પ્રેરિત જો, પ્રેરિત તો પછી બન્યા. પહેલાં સાઉલ હતા, મંડળીને સતાવનાર, મારનાર, પ્રભુના લોકોને મારનાર. પણ એને તો એવું હતું કે હું તો દેવની સેવા કરું છું, હું તો બરાબર કરું છું. એમને પાપનું ભાન નહોતું થતું. મરિયમ નામની એક સ્ત્રી જેણે પ્રભુ ઉપર અત્તર લગાડ્યું હતું, એ બહુ પાપી હતી. એનો બાપ પણ એનાથી કંટાળી ગયેલો હતો, પરંતુ એ સ્ત્રીને પોતાના પાપનું ભાન નહોતું થતું. પરંતુ એક દિવસ આવ્યો કે સમરૂની સ્ત્રી, ઝાંખી દાણી, પાઉલ કે આ મરિયમ, આ બધાને પાપનું ભાન થયું. અને જેવું પાપનું ભાન થયું એવું લોકો છોડી પણ દીધું પાપ. પરંતુ લોકોને પાપનું ભાન કેવી રીતે થયું અને કઈ રીતે લોકો છોડી શક્યા, કેમ ના છોડી શક્યા? શું તમારામાં પાપ છે? શું તમને પાપ દેખાય? શું તમે છોડી શકો છો? કઈ રીતે તમને પાપનું ભાન થશે, કઈ રીતે તમે તેને છોડી શકો, એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ. ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માને કે આજે ફરીને વાર ઈશ્વર આપણે જીવતા રાખ્યા, આપણને તાજગી તંદુરસ્તી આપી. ઈશ્વરનો આભાર. હવે આપણે ઈશ્વર વચન તરફ જઈને બાઇબલની અંદરથી પ્રેરિતોના કૃત્યો તેનો 9મો અધ્યાય અને આપણે વાંચીએ તેની પહેલી કલમથી લઈને તેની 9મી કલમ સુધી. પણ સાઉલ હજુ સુધી પ્રભુના શિષ્યોને કતલ કરવાની ધમકીઓ આપતો હતો. પ્રમુખ યાજકની પાસે જઈને તેણે તેની પાસેથી દમસ્કમાંની સભાઓ પર પત્રો માંગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પણ પુરુષ કે સ્ત્રી મળે તો તે તેઓને બાંધીને યરૂશાલેમ લઈ આવે. તે ચાલતા ચાલતા દમસ્ક પાસે પહોંચ્યો ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. તે ભોંય પર પડી ગયો અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી કે શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે? ત્યારે તેણે કહ્યું કે પ્રભુ, તું કોણ છે? તેણે કહ્યું કે હું ઈસુ છું, જેને તું સતાવે છે. પણ તું ઉઠ, શહેરમાં જા, અને તારે શું કરવું તે તને કહેવામાં આવશે. તેની સાથે ચાલનારા માણસો સ્તબ્ધ થઈ ગયા, કેમ કે તેઓએ વાણી સાંભળી ખરી, પણ કોઈને દીઠો નહીં. પછી શાઉલ ભોંય પરથી ઉઠ્યો, તેની આંખો ઉઘડી ત્યારે તે કંઈ દેખી શક્યો નહીં. એટલે તેઓ તેનો હાથ પકડીને તેને દમસ્કમાં દોરી ગયા. 3 દિવસ સુધી તે દેખી શક્યો નહીં અને તેણે કંઈ ખાધું કે પીધું નહીં. ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે. અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. ખૂબ ધ્યાનથી આપણે ફરી એક વખત ઈશ્વરનું વચન સાંભળે, સમજે, ગ્રહણ કરે. વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલનાર આપણે થઈએ કે જેથી કરીને આકાશના રાજ્યના વારસદાર બને. પ્રભુ ઈસુ અને એમના શિષ્યો એ લોકો કોઈક જગ્યાએ જતા હતા અને એ દિવસે રસ્તામાં સમરૂન આવ્યું અને ત્યાં આગળ જે કૂવો હતો એ કૂવાએ પ્રભુ ઈસુ બેઠા અને પોતાના શિષ્યોને એમણે એવું કીધું કે તમે લોકો મારા માટે કંઈક ખાવાની વ્યવસ્થા કરો, મને ભૂખ લાગી છે, હું થાકી ગયો છું. અને એમ કરીને પ્રભુ ઈસુ ત્યાં બેસી ગયા અને શિષ્યો ખાવાનું લેવાના માટે શહેરમાં ગયા. બપોરનો સમય હતો અને એ સમયે એક સ્ત્રી એ ત્યાં પાણી ભરવાના માટે આવી અને પાણી ભરવાના માટે આવી એટલે પ્રભુ ઈસુએ સ્ત્રીને જોઈને એની સાથે વાતચીત કરી અને પ્રભુ ઈસુએ સ્ત્રીને એવું કીધું કે સ્ત્રી, મને પાણી પીવડાય કે? એટલે જે સ્ત્રી હતી એણે કીધું કે તું તો યહૂદી છે અને હું તો સમરૂની છું, તું મારી પાસે કેમ પાણી માગે છે? કારણ કે આપણા બેને કોઈ સંબંધ નથી. કારણ કે એ જમાનાની અંદર સમરૂન અને ઇઝરાયેલીઓ એ લોકો એકબીજા સાથે સંબંધ નહોતા રાખતા અને માટે આ સ્ત્રી ના પાડે છે કે તું મારી પાસે યહૂદી થઈને કેમ પાણી માગે છે?
અને એટલે પ્રભુ શું એને કહે છે કે જો તું દેવને ઓળખતી હોત, દેવના દાન તું જાણતી હોત અને સાથે તું મને ઓળખતી હોત કે હું કોણ છું, તો તું મારી પાસે પાણી માગત અને હું તને જીવતું પાણી આપત. અને આ સ્ત્રી એ સાંભળીને કહે છે કે હું તો કે યાકૂબની છોકરી, જેનું નામ ઇઝરાયલ પાડવામાં આવે છે, એ મારો પૂર્વજ છે કે છે. અને એ યાકૂબે આ કૂવો ખોદાવ્યો છે અને એટલો જૂનો કૂવો છે, છતાં હજુ સુધી એનું પાણી સુકાયું નથી, હજુ પણ એમાં પાણી ચાલુ છે. અને તારી પાસે ના ડોલ છે ના રસી છે, તો તું પાણી કઈથી લાવીશ, મને કઈ રીતે આપીશ? શું આ યાકૂબ કરતાં તું મોટો છે કે છે? આ પૂર્વજ અમારા પૂર્વજ કરતાં તું મોટો છે કે છે? અને પ્રભુ શું કીધું કે આ યાકૂબના કૂવાનું પાણી જે કોઈ પીશે એને ફરી તરસ લાગશે, પરંતુ હું જે પાણી આપીશ, જે જીવતું પાણી આપીશ, એ જે કોઈ પીશે એને ફરી કદી તરસ લાગશે નહીં અને એના પેટમાંથી એ પાણી નદી બનીને વહેશે. આ સ્ત્રી બહુ ખુશ થઈ ગઈ કે આ બહુ સારી વાત છે કે જો મારા પેટમાંથી પાણી વહેતું હોય તો મારે ભર બપોરે આ જગ્યા પર આવવું ના પડે પાણી ભરવાના માટે, અને હું ઘરમાં શાંતિથી મારા કપડાં વાસણ કરી શકું. પરંતુ એ સ્ત્રીને એ વાતની નથી સમજ પડતી કે પેટમાંથી કદી નદી ના વહેતી હોય. આ પ્રભુ શું કહેવા માગે છે? એણે પૂછપરછ કરી જોઈએ. ભાઈ તો કે પ્રભુ મને આપે કે પાણી કે છે, મારે બપોરે આટલે સુધી ભરવા ના આવવું પડે, આટલું દૂર આવવું ના પડે કે છે. એટલે પ્રભુએ કીધું ચોક્કસ તને પાણી આપું, પણ એક કામ કરે કે જા તારા પતિને લઈ આવી કે છે, આનું તને પાણી આપીશ. પતિની વાત આવી એટલે આ સ્ત્રી થોડીક અંદરથી એને કંઈક આમ તેમ થયું હશે, કારણ કે એણે 5 લગ્ન કરેલા, 5 સાથે એણે છૂટાછેડા લીધેલા હતા અને છઠ્ઠા સાથે એમને એમ રહેતી હતી. એણે એની સાથે કાયદેસરનું કોઈ સર્ટિફિકેટ લગ્નનું લીધું નહોતું. હવે જ્યારે આ સ્ત્રીને કહેવામાં આવ્યું કે તારા પતિને બોલાય, એટલે સ્ત્રી ટૂંકમાં જવાબ આપે છે મારો પતિ નથી. એટલે એક રીતે જોવા જઈએ તો આ વાત સાચી છે, સત્ય છે કે સ્ત્રી સાચું બોલી રહી છે કે હા ભાઈ મારો પતિ નથી. એમ ટૂંકમાં જવાબ આપે મારો પતિ નથી. કેમ કે 5 હતા એ તો જૂના થઈ ગયા, તલાક આપી દીધો, ડિવોર્સ થઈ ગયો છે, છૂટાછેડા થઈ ગયા છે, એટલે તો પતિ ગણાય નહીં. અને અત્યારે જે રહે છે એની જોડે સર્ટિફિકેટ નથી લીધું, એટલે પતિ કંઈથી કહેવાય. પરંતુ ઈશ્વરે આદમના હવાને થોડું સર્ટિફિકેટ આપેલું કે તમે બે પતિ પત્ની, બસ એ લોકોને બનાવીને મૂકી દીધા, તમે પતિ પત્ની. એટલે જ્યારે કોઈ સ્ત્રી અને પુરુષ જોડાય છે એટલે પછી પતિ પત્ની જ કહેવાય, ત્યાં સર્ટિફિકેટની કોઈ જરૂર નથી. એટલે આ સ્ત્રી જોવા જઈએ તો એ તો બહુ જૂઠું બોલી રહી છે. ઈશ્વરની દૃષ્ટિમાં જોવા જઈએ તો બહુ મોટું જૂઠું છે. 5 પતિ હતા, 5ને છોડ્યા છે, આ છઠ્ઠા સાથે રહે છે, પણ એ બી છે તો પતિ જ. અને આ સ્ત્રીએ ખરેખર એવું કહેવું જોઈતું હતું કે પ્રભુ કયા પતિને બોલાવો, બોલો. 5 છૂટાછેડા આપેલા છે, એમાંનો કોઈ કે છઠ્ઠા સાથે રહું છું એને લાવો, બોલો કોને લાવવો પડશે? તોય કદાચ એને સાચું કહેવાય. પણ તમે ધ્યાનથી સમજો કે જૂઠું એટલે શું? સત્ય તો આપણને ખબર કે સત્ય એટલે શું તો ખબર જ છે, પણ જૂઠું એટલે શું? તમે સત્યને થોડું બી છુપાવો ને એટલે એને જૂઠું કહેવાય. અને અત્યારે આ મોબાઈલના જમાનાની અંદર આ મોબાઈલે બધાને જૂઠું બોલતા શીખવાડી દીધા છે. કેમ કે પહેલાં તો પેલો લેન્ડલાઇન હતો એટલે ફોન ઉઠાવે એટલે પૂછવાનું જ નહીં ભાઈ કઈ છે. ફોન ઉઠાવે ખબર છે ઘરમાં જ છે ને, આ ફોન બહાર તો લઈ જવાના નથી. પણ મોબાઈલની અંદર તો ગમે તે લઈને પેલો મોબાઈલ લઈને ફરતો હોય. એટલે એ તો પોતાની ગાડી પાસે ઊભો રહીને બી હોર્ન મારી મારી તો બહુ ટ્રાફિકમાં છું એવું બી કહી દે. ઘરની બહાર નીકળીને કહી દે હું તો બહાર છું, દરવાજે ઊભો રહીને. એટલે બહાર જ છે, દરવાજાની બહાર જ છે એટલે બહાર જ કહેવાય. પણ ખરેખર સાચું શું છે કે ભાઈ હું બહાર નીકળીને હવે કહું છું તો હું બહાર છું એમ. ખરેખર તો હું અંદર જ હતો. એને કહે જો ઘરમાં કહીશ અને કંઈ આવી જશે તો, ઘરમાં કહીશ ને કદાચ મને બોલાવી લેશે તો, એને કદાચ બહાર છું એ વસ્તુ સારી છે. એટલે વિશ્વાસીઓની વાત કરીએ તો જૂઠું ના બોલવું પડે એટલે આ રીતે બહાર જતા રહે. પણ ખરેખર જૂઠું જ છે. જૂઠુંનો મતલબ સત્યને છુપાવું.
અને તમે થોડું બી સત્ય છુપાવો છો તેને કહેવાય જૂઠ. એટલે માનવીય દૃષ્ટિએ ગમે તેવી હોશિયારી હોય એ વસ્તુ અલગ છે, પરંતુ ઈશ્વરની દૃષ્ટિમાં આ સ્ત્રી જે છે એ જૂઠું બોલી રહી છે કે ભાઈ મારા પતિ નથી. એટલે પ્રભુ કે બરાબર તે સાચું કીધું કે છે, કેમ કે 5 હતા ને તે છૂટાછેડા આપી દે, 6ઠાની સાથે તું એમને રહેશે, બરાબર તે સાચું કીધું કે. એટલે સ્ત્રી ચમકી, આને કઈથી ખબર? એટલે કહે છે કે પ્રભુ તું તો કોઈ પ્રબોધક માલુમ પડે છે. હવે જો સમજો, એક સ્ત્રી એ પ્રભુ શું સાથે વાતચીત કરી રહી છે. આ સ્ત્રી પૂરી સાંસારિક છે. 5 પતિ કર્યા હોય, છૂટાછેડા લીધા હોય, 6ઠા સાથે એમને રહેતી હોય, એટલે આત્મિકતાનો કોઈ ગુણ નથી આનામાં. એટલે પૂરેપૂરી સાંસારિક છે અને સંસારમાં એ ખોવાયેલી સ્ત્રી છે. હવે આને આત્માની વાતો સાથે કંઈ લેવા દેવા નથી. હવે પ્રભુ કોણ છે? પ્રભુ સંપૂર્ણપણે આત્મિક અને સામે પેલી એક દૈહિક વ્યક્તિ. એક દૈહિક, એક આત્મિક, આ બે જણી વાતો દૈહિક બાબતોને ધ્યાનમાં રાખીને વાત કરે છે અને આત્મિક વ્યક્તિ આત્મિક બાબતોને ધ્યાનમાં રાખીને વાત કરે છે. એટલે પ્રભુ એને કહે છે કે ભાઈ હું તને જીવતું પાણી આપત. એટલે આ સાંસારિક વાત નથી, દૈહિક વાત નથી, આત્મિક વાત છે. જીવતું પાણી એ આત્મિક વસ્તુ છે, પણ પેલી સંસારમાં છે એટલે નથી ખબર પડતી. એ તો કહે છે આપ મને કહે છે મારે આટલે દૂર સુધી ભરવા ના આવવું પડે. તારા પેટમાંથી જીવતા પાણી નદી બનીને વહેશે. આ તો ઈશ્વરનું વચન છે, ઈશ્વરનો આત્મા છે. એ જ્યારે આપણી અંદર આવે ત્યારે આપણી અંદર એ જ પવિત્ર આત્માની વાતો બધી બહાર આવે. આ તો પ્રભુ એમ કહેવા માગતા હતા, પણ આ સ્ત્રી કંઈ બીજું સમજે છે. પરંતુ એ વાતોની અંદર જ્યારે પ્રભુ શું કહે છે કે રહસ્ય પ્રગટ કરે છે. એવું રહસ્ય કે આ બે જણ પહેલી વખત મળે છે અને પહેલી વખત મળે એટલે પ્રભુને આ વાતની ના ખબર હોવી જોઈએ, પણ આ તો પ્રભુ છે એટલે એમને ખબર છે. એટલે પ્રભુ એ વાત કરે છે કે તારા 5 પતિ હતા, 6ઠા સાથે એમ રહે છે, મને ખબર છે કે તું સાચું બોલ, તારો પતિ નથી. એટલે જે અંદરની વાત આવી તો આ સ્ત્રીની નજર પણ બદલાઈ ગઈ. આને કઈથી ખબર? અને હવે સ્ત્રી પણ દૈહિક વાતો છોડે છે, પાણીની વાતો બંધ કરે છે અને આ સ્ત્રી એવું કહે છે કે તું તો કોઈ પ્રબોધક માલુમ પડે છે. ધ્યાનથી સમજો, ટન વાગ્યો. દૈહિક વાતો પરથી આત્મિક વાતોની શરૂઆત થઈ. જે દૈહિક સ્ત્રી છે એ પણ હવે આત્માની વાતો પર આવી ગઈ. તું તો પ્રબોધક માલુમ પડે છે. શું અત્યાર સુધી આ સ્ત્રીએ કોઈની આગળ પ્રબોધકની વાત કરી છે? આ પહેલી વખતે પ્રબોધકની વાત કરી રહી છે. પ્રબોધક શબ્દ એ વાપરી રહી છે, પણ આ સ્ત્રીને કઈથી ખબર કે પ્રબોધક નામની વસ્તુ કોઈ હોય છે? આને કેવી રીતે ખબર કે પ્રબોધક કોઈ હોય છે? તો એનો મતલબ એવો થયો કે આ સ્ત્રી છે ને બાઇબલ વાંચતી હતી. કેમ કે પ્રભુ ઈસુ આવ્યા ને એના 400 વર્ષ પહેલાં માલાખી પ્રબોધકનું પુસ્તક પતી ગયેલું હતું. એટલે જૂનો કરાર ઉત્પત્તિથી લઈને માલાખી સુધી તો હતો જ. પ્રભુ એક ચર્ચમાં જાય છે ત્યારે એમને યશાયા પ્રબોધકનું પુસ્તક નહીં આપતા વાંચવા માટે, એટલે ભાઈ આમાંથી વાંચ. એટલે ઉત્પત્તિથી લઈને માલાખી સુધીનું પુસ્તક એ બધા પ્રબોધકોના પુસ્તકો, મૂસાના પુસ્તકો તો બધા હતા જ. એટલે જૂનો કરાર હતો. એટલે આ સ્ત્રીએ જૂનો કરાર વાંચેલો. અને ધ્યાનથી સમજો, એનું વાંચન થોડું નહોતું, એનું વાંચન બહુ હતું. એ થોડા વાંચનમાં છે ને કોઈ પ્રબોધકને ઓળખી ના શકે. અને ઘણી વખત બાઇબલ વાંચ્યું હશે એના જીવન પરની, જે આપણે પણ ઘણી વખત બાઇબલ વાંચ્યું છે તો જ એને ખબર પડે કે પ્રબોધક એટલે એવી વ્યક્તિ કે જે અંદરની વાત જાહેર કરી શકે છે. એવો વ્યક્તિ જેને ઈશ્વરના આત્માથી ખબર પડે છે. તો કહે છે કે તો કોઈ પ્રબોધક માલુમ પડે છે. એટલે પ્રભુની સાથે એ વાત કરતાં કરતાં હવે આત્મિકતા તરફ આવે છે અને કહે છે કે અમારા લોકો તો ભજન કરવા માટે છે ને પહાડ પર જાય છે, અને તારા લોકો બેઉ એક જ કુળના છે, ઇઝરાયલના જ છે, પણ સંબંધ નથી રહ્યો. તારા લોકો કહે છે એ તારા લોકો તો છે ને કે છે એ લોકો તો કે યરુશાલેમમાં જાય છે ભજન કરવા માટે. તો કે પ્રભુ સાચું શું એમ એ જાણવા માગે છે. જો પાણી બધું બાજુ પર રહી ગયું છે, એ જાણવા માગે છે કે સાચું શું. એટલે પ્રભુ શું કહે, જો ભાઈ એવો સમય આવ્યો છે અને આવી રહ્યો છે કે ખરા ભજનારા આત્માથી અને સત્યતાથી પ્રભુનું ભજન કરશે. ના પહાડ પર ના યરુશાલેમમાં, પણ કે આત્માથી અને સત્યતાથી પ્રભુનું ભજન કરશે. અને એવું ભજન કરનારને બાપ પિતા પરમેશ્વર શોધે છે. એટલે વાત હવે આત્મિકતા તરફ વધી. આને પણ હવે ઇન્ટરેસ્ટ આવ્યો છે. અને આ બધી વાતો સાંભળે કે આવું તો મેં કદી સાંભળ્યું નથી કે ઈશ્વર એ આત્માથી ને સત્યતાથી ભજન કરનારા શોધે છે.
એટલે એણે કીધું કે ખ્રિસ્ત આવે છે ને એવું મને ખબર છે. હવે બીજી વાત જો, ખ્રિસ્ત, આ ખ્રિસ્ત શબ્દ છે ને નવા કરારમાં આવ્યો, અને ખ્રિસ્ત શબ્દ એનો જે મૂળ શબ્દ છે એ ગ્રીક ભાષામાંથી આવે. ક્રિસ્તોસ પરથી ખ્રિસ્ત શબ્દ આ બનેલો. જૂના કરારમાં આનો ઉલ્લેખ નથી. જૂના કરારમાં ખ્રિસ્ત શબ્દ નથી. જૂનો કરાર આખો હિબ્રુમાં લખાયો, એટલે એમાં મસાયા શબ્દ છે. તો આ સ્ત્રી કહે છે કે ભાઈ ખ્રિસ્ત આવવાનો છે એવું મને ખબર છે. હવે પ્રભુ ઈસુ વિશે જે ભવિષ્યવાણી જૂના કરારમાં લખેલી છે એ બધી ભવિષ્યવાણીને ખબર હોવી જોઈએ. આને બહુ ધ્યાનથી વાંચ્યું હોવું જોઈએ, તો એને ખબર હોય કે ખ્રિસ્ત આવે છે. અને એટલે તમે ધ્યાનથી સમજો કે આ સ્ત્રી એણે બાઇબલ વાંચેલું છે, એક બે વખત નથી પણ ઘણી વખત આ સ્ત્રીએ એ બાઇબલ વાંચેલું છે. એને બાઇબલનું ઘણું બધું જ્ઞાન છે. પ્રબોધક વિશે જાણે છે, એ યાકૂબ વિશે જાણે છે, અને એ ખ્રિસ્ત વિશે પણ એ જાણે છે. એનું બાઇબલ વાંચન ઘણું બધું છે. સાથે સાથે એણે ઈશ્વરને પામવાનો પ્રયત્ન કદાચ નથી કર્યો, ઈશ્વર શોધવાનો પ્રયત્ન નથી કર્યો, પરંતુ ભજન કઈ રીતે થાય એને ખબર છે. એના લોકો બધા પહાડ પર ભજન કરવા માટે જાય છે, કદાચ આ પણ જતી હશે. અને એણે ઇઝરાયલ પુત્રો વિશે બી જાણ્યું, યહૂદિયાના લોકો વિશે જાણ્યું કે એ લોકો તો યરૂશાલેમમાં જાય છે. એટલે એની આ બધી બાબતોમાં પણ એની નજર તો હતી જ. હવે આ સ્ત્રી એ કહે છે કે તું તો ખ્રિસ્ત આવે છે એવું કે મેં સાંભળેલું છે કે છે. એટલે પ્રભુ એને કહે છે કે હા, કહે છે તું જે ખ્રિસ્તની વાત કરે છે ને એ હું જ છું, કહે છે. અને આ સ્ત્રી જ્યારે આ સાંભળે છે ત્યારે બહુ ખુશ થાય છે. ગળો ફેંકે છે, એને ગાગર ફેંકે છે, અને પછી સીધી શહેરમાં દોડે છે. ને એક લોકોને ઘરે જઈને વાત કરે છે કે જુઓ જલ્દી બહાર નીકળો, કે છે યાકૂબના કૂવા પાસે મને એક માણસ મળ્યો, તમે એને જુઓ, એને ઓળખો, એ ખ્રિસ્તો નથી, કે છે મેં જેટલું કર્યું એટલું બધું એણે મને કહી દેખાડ્યું. હવે ધ્યાનથી સમજો પ્રભુ શું કીધેલું એને. ખાલી એટલું જ કીધું, હા તે 5 પતિ કર્યા છે, એની જોડે છૂટાછેડા થઈ ગયા, 6ઠા 7 તું એમને રહે. ખાલી આટલું જ કીધેલું ને. પ્રભુ છે ને બીજું થોડું કશું કીધું કે તું તો વ્યભિચારિણી છે, તું તો ફલાણી, તું તો ઢીકણી, એવું કશું જ નથી કીધું. પણ આ સ્ત્રી હવે લોકોને કહે છે મેં જેટલું કર્યું, કહે છે. ધ્યાનથી સમજો, પ્રભુએ આટલું જ કીધું છે, પણ આ સ્ત્રી એવું કહે છે મેં જેટલું કર્યું એટલે મારા બધા પાપો, હું વ્યભિચારમાં છું, મેં 5 પતિ કર્યા, 6ઠા સાથે એમને રહું છું, આ બધો વ્યભિચાર છે, એ બધું એણે કહી દેખાડ્યું, કે છે પ્રભુનું એક જ વાત. પણ આને છે ને એનું જીવન આખું દેખાઈ ગયું હશે કે હું કેવી પરિસ્થિતિમાં જીવું છું, મારા પાપ કેવા છે, એને ખ્યાલ આવી ગયો, એને પાપ વિશે એને ભાન થયું, અને લોકોની આગળ કબૂલ કરે છે કે મારા બધા પાપ જેણે મને કહી દેખાડ્યા, કે છે એ વ્યક્તિને આવીને તમે જુઓ એ ખ્રિસ્ત તો નથી, કે છે કે આ ખ્રિસ્ત એ પાપથી છોડાવવા માટે આવનાર હતા. અને આ સ્ત્રીને ખ્યાલ આવી ગયો, એને ખ્રિસ્ત મળ્યા, અને જ્યારે ખ્રિસ્ત મળ્યા ત્યારે એને એક વાતનું ભાન થયું કે હું પાપી છું અને મારી અંદર ઘણા બધા પાપ છે. એની પહેલાં આ સ્ત્રી, હું નથી માનતો કે એને એના પાપનું ભાન હોવું જોઈએ. કઈ રીતે? જો એ એક પતિ કરે છે, પછી એને કાયદેસરના છૂટાછેડા આપે છે, પછી બીજો કરે છે, એને પણ કાયદેસરના છૂટાછેડા, પછી ત્રીજો, પછી ચોથો, પછી 5મો. એણે એકલી હયાતીમાં બીજો નથી પકડ્યો. અને સ્વાભાવિક રીતે આજે પણ વિશ્વાસીઓની પણ આપણે વાત કરીએ તો આ વસ્તુને લોકો બહુ નોર્મલ લે છે. એ સ્વભાવ જ મેળે નથી, કે શું કરીએ, બનતું જ નથી, શું કરે, લઈ લો છૂટાછેડા. ના, તમે આખું બાઇબલ વાંચજો, કોઈ જગ્યાએ તને છૂટ નથી આપી છૂટાછેડાની. પાવર પ્રેત બહુ સ્પષ્ટ કહે છે તારી પત્ની સાથે છે, મેળ કાઢીને રહે, કે છે નથીની સાથે છૂટો પડી ગયો છે, પ્રભુમાં આવતા પહેલાં છૂટો પડી ગયો, એમ તને નથી ખબર તું છૂટો પડી ગયો, તો કે છૂટો જ રહે છે, કે હવે કોઈ બીજી જોડે ના જોડાતો, બસ વાર્તા ખલાસ કરે. એક જ પ્રભુ ઈસુએ આદમની એક જ પાંસળી લીધેલી, અને એ પાંસળીનું ફ્રેક્ચર નહોતું થઈ ગયું, 2-4 ટુકડા કે આમ તેમ જતા રહ્યા હોય અને 4-5 બની ગયા, એવું નહોતું. એક જ, બસ વાર્તા ખલાસ. એટલે એક જ છે, એની સાથે રહો. ઈશ્વરમાં આવ્યા પહેલાં કદાચ એની સાથે ના બને, તમે છૂટા પડી ગયા તો ભૂલી જાઓ, હવે બીજું કોઈ છે નહીં તમારી જોડે. પણ
લોકોને નથી ખબર પડતી. એટલે આ સ્ત્રી એ તો એવું સમજે કે મેં તો બધું જે બી કર્યું કાયદેસરનું જ કર્યું છે ને. એક લગ્ન કર્યું તો શું છે કાયદેસરનું, બીજું કરતો હોય કાયદેસર, ત્રીજું તો બી 5 કાયદેસર, છૂટાછેડા બી કાયદેસર રાખ. આને થોડો વ્યભિચાર કહેવાય. આ સ્ત્રી નથી ખબર કે આ વ્યભિચાર છે, પરંતુ પ્રભુએ શું કીધેલું કે આ વ્યભિચાર કહેવાય. અને માટે આ સ્ત્રીને નથી ખબર પડતી કે મારી અંદર એ વ્યભિચાર છે. પરંતુ જ્યારે એને ખ્રિસ્ત મળ્યા, જ્યારે એને પ્રભુ શું મળ્યા અને એને એના પાપનું ભાન થયું, ધ્યાનથી સમજજો. આજે આ સ્ત્રી બાઇબલ વાંચે છે, ઘણું વાંચે છે, પહાડ પર ભજન કરવા માટે જાય છે. એટલે બાહ્ય રીતે દેખાવમાં જોઈએ તો આ સ્ત્રીનું જીવન બાહ્ય રીતે બહુ સારું દેખાય છે. ભલે પતિ એણે બદલ્યા છે, એક ખોટી બાબત છે, પરંતુ આટલું બધું બાઇબલ વાંચે ને ખ્રિસ્ત વિશે જાણકાર, પ્રબોધક વિશે જાણકાર, યાકૂબ વિશે જાણકાર, એનો મતલબ આ સ્ત્રી જેવી તેવી નથી. ભજન કરવાની વાત કરે છે, એનો મતલબ આ સ્ત્રી જેવી તેવી નથી. એણે બાઇબલ ઘણું બધું વાંચેલું છે અને એની પાસે ઘણા બધા એવા ગુણો છે જે ધાર્મિક ગુણો કહેવાય. અને લોકો એને જુએ તો કદાચ લાગે કે આ સ્ત્રી કેટલું બધું બાઇબલ વાંચે છે, ફલાણું છે, ટીકણું છે, ગમે તે હોય, પણ એના કારણે એને પાપનું ભાન નથી થતું. આજે ઘણી વખત માણસોને એને એવું લાગે હું તો બાઇબલ વાંચું છું, હું તો પ્રાર્થનાઓ કરું છું, હું તો પ્રાર્થના કરવા માટે પણ જાઉં છું, હું તો ઉપવાસ પણ કરું છું, હું તો સંગતમાં પણ જાઉં છું, હું તો પ્રભુ ભોજન પણ લઉં છું, હું થોડો પાપી, હું તો બધું સારું કરું છું. ને જે પાપ દેખાવું જોઈએ એ પાપ એને દેખાતું નથી. પણ પાપ ત્યારે દેખાય છે કે જ્યારે પ્રભુ એના જીવનમાં ખરેખર આવે છે. જ્યારે ખ્રિસ્ત આવે છે ત્યારે પાપ દેખાય છે. એકવાર પ્રભુ યરીખોમાં જતા હતા અને ત્યાં આગળ એક માણસ હતો. એ માણસનું નામ હતું જાખી. અને જાખી જમાનાનો દાણી એટલે ટેક્સ કલેક્ટર, પૈસા ઉઘરાવનાર. એટલે શું કરે, અન્યાયથી લોકોનું પડાયેલું હોય, ચાલ આટલા પૈસા થયા તારા ટેક્સના, ચાલ લાવો પૈસા. એટલે વધારાના પૈસા પોતાના ઘરમાં એ ભેગા કરતો થાય. આજુબાજુવાળા પણ એની વાતો કરતા હતા, આ તો બહુ પાપી છે, દાણી છે, આ તો ખરાબ માણસ છે. બની શકે જે કદાચ ધાર્મિક હોય એ લોકો તારી સાથે સંબંધ પણ ના રાખતા હોય. આ દાણીઓ તમે બાઇબલ વાંચશો તો ખબર પડશે કે દાણીનું નામ બહુ ખરાબ રીતે લેવાતું હતું. અને એ બી એ જ જગ્યા પર છે જ્યાં પ્રભુ શું આવી રહ્યા છે. પરંતુ દૂરથી ભીડ જોઈ, આટલી બધી ભીડ શાની, તો ખબર પડે એ શું આવી રહ્યા છે. તો એને યાદ આવ્યું કે આના વિશે તો મેં સાંભળેલું છે, આ તો બહુ જોરદાર માણસ, ચમત્કારો કરે છે અને ભૂતો કાઢે છે, આ તો ભૂખ્યાઓને ખવડાવી પણ નાખે છે. લાઈને જોતો ખરો કે છે કેવો છે આ વ્યક્તિ, આને કોઈ જરૂર નથી ઈશ્વરની, આ કોઈ આત્મિક વ્યક્તિ નથી, આ પ્રભુને પામવા પણ નથી માગતો. પણ બાય ચાન્સ બે જણ એક રસ્તા પર છે, એટલે થયું કે છે તો ચલો જોઈ નાખું આને, ખાલી જોવા તક. પણ હતો બિચારો ઠીંગણો, એટલે ભીડમાં જોઈ ના શક્યો. એટલે કોઈને પૂછપરછ કરી કે ભાઈ આ આગળ 2-3 રસ્તા પડતા હશે, પૂછ્યું કયા રસ્તે જવાનું છે. એ રસ્તા પર એક ગુલ્લરનું ઝાડ હતું, ત્યાં જઈને ઉપર ચડી જાય છે. જેનું કંઈ કામ નથી, એને ખાલી એટલું જ જોવું છે કે આ દેખાય છે કેવો, બસ એના સિવાય બીજો કોઈ મતલબ નથી. પ્રભુ શું ત્યાંથી ગયા, પણ એ પ્રભુ શું જોવે એની જગ્યા પર પ્રભુ શુંને જુએ છે. અને પ્રભુ શું ઉપર જોઈને કહે ઝાંખી નીચે ઉતર કે છે, ચાલ આજે તમારે તારા ઘરે આવવાનું છે. ઝાંખી વિચારવા પડે યાર કે મેં તો આવું કશું વિચાર્યું જ નથી, આ માણસ મારા ઘરે. એટલે બહુ ખુશ થઈ ગયા, ચલો ખુશ થઈ આનંદથી કહે છે. એણે આદર સત્કાર કર્યો એવું બાઇબલ કહે છે, આનંદથી આદર સત્કાર કર્યો. ઘરે ગયા લોકો, આદર સત્કાર કર્યો, એનો મતલબ એ લોકોની પરંપરા પ્રમાણે જે કંઈ ચા નાસ્તો જે કંઈ હશે બધું આપ્યું. પ્રભુ શિષ્યો કહે ખાધું, પ્રભુ ત્યાં વાતો કરી, ખબર ને કયા વચનો આપ્યા, બાઇબલમાં લખ્યું નથી. પરંતુ આ ઝાંખી એ ઊભો થાય છે અને ઊભો થઈને એવું કહે છે કે મારી સંપત્તિનો અડધો ભાગ હું ગરીબોને આપી દઈશ, અને બાકીનું જે બચ્યું એમાંથી જેની પાસે મેં અન્યાયથી પડાવી લીધું છે એ બધાને 4 ગણું પાછું આપી દઈશ. હવે વિચાર કરો કે આ માણસ જે છે એને અત્યારે કેમનું ભાન થયું. આજ સુધી કદી એણે આવી વાત કરી? આજ સુધી કદાચ એને એવું મન થયેલું કે અડધી સંપત્તિ ગરીબોને આપી દઉં? શું અત્યાર સુધી એને ગરીબો દેખાયેલા? શું અત્યાર સુધી એને એવું લાગેલું કે મેં અન્યાયથી કોઈનું પડાવી લીધું છે? એને અત્યાર સુધી કોઈ ભાન નહોતું. પણ જો પ્રભુ ઈસુના જીવનમાં આવ્યા ને અને એના પાપ દેખાયા,
એણે કબૂલ કર્યા અને પાપ એણે છોડી પણ દીધા. ક્યારે? જ્યારે પ્રભુ એના જીવનમાં આવ્યા ત્યારે. એકવાર પ્રભુ ઈસુ એ બેથાનિયામાં જાય છે અને બેથાનિયામાં જાય છે તો ત્યાં એક સ્ત્રી મરિયમ એ પ્રભુ ઈસુની ઉપર અત્તર નાખે છે, જટામાસીનો અત્તર. આ જટામાસીનો જે છોડ છે એ આખા વર્લ્ડમાં ફક્ત કાશ્મીરમાં થાય છે, બીજી કોઈ જગ્યાએ નથી થતો. અને એનું જે અત્તર બને છે માટે મોંઘું છે. હવે આ જે સ્ત્રી એ જટામાસીનો અત્તર કે જે અતિશય મોંઘું છે એ લઈને આવે છે અને પ્રભુ ઈસુ ઉપર રેડી દે છે. અને એ સમયે જેના ઘરમાં પ્રભુ ઈસુ જમવા બેઠેલા હતા એ માણસ એ મનની અંદર એ પ્રભુ ઈસુ વિશે ખોટા વિચારો કરે છે. પરંતુ આપણે જોઈએ કે એ માણસ કોણ હતો અને આ મરિયમ કોણ હતી. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે તેનો 12મો અધ્યાય અને તેની પહેલી, બીજી, ત્રીજી કલમ. પાસ્ખા પર્વના 6 દાડા અગાઉ ઈસુ બેથાનિયા આવ્યો. લાજરસ, જેને ઈસુએ મરી ગયેલાઓમાંથી ઉઠાડ્યો હતો, તે ત્યાં હતો. માટે તેઓએ તેને સારું ત્યાં વાળું કર્યું. તે વખતે માર્થા સરભરા કરતી હતી અને તેની સાથે જેઓ જમવા બેઠા હતા તેઓમાં લાજરસ પણ હતો. તે વેળા મરિયમે ઘણું મૂલ્યવાન જટામાસીનું એક શેર અત્તર લઈને ઈસુને પગે ચોડ્યું અને પોતાને છૂટલે તેના પગ લૂછ્યા. અત્તરની સુગંધ આખા ઘરમાં પસરી રહી. હાલેલુયા. જો ધ્યાનથી સમજો, કોના ઘરે ગયેલા આ લોકો બેથાનિયામાં? કોનું ઘર હતું? લાજરસનું ઘર હતું. અને લાજરસની 2 બહેનો કોણ? હા, અને એ જ મરિયમ અત્તર નાખ્યું છે, બરાબર. એટલે કોના ઘરે જમવા બેઠેલા? મરિયમના પોતાના ઘરમાં. કોનું ઘર હતું? મરિયમનું પોતાનું ઘર. લુક 7:36-39 વાંચો. કોઈ એક ફરોશીએ પોતાની સાથે જમવા સારું તેને વિનંતી કરી. ફરોશીના ઘરમાં જઈને તે જમવા બેઠો ત્યારે જુઓ, એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. તેણે જ્યારે જાણ્યું કે ફરોશીના ઘરમાં તે જમવા બેઠો છે ત્યારે અત્તરની સંગેમરમરની એક ડબ્બી લાવીને તે તેના પગ પાસે રડતી રડતી પછવાડે ઊભી રહી અને પોતાના આંસુઓથી તેના પગ પલાળવા તથા પોતાના ચોટલાથી લૂછવા લાગી. તેણે તેના પગને ચૂમ્યા અને તેમને અત્તર ચોડ્યું. તે જોઈને જે ફરોશીએ તેને નોતર્યો હતો તે વિચાર કરવા લાગ્યો કે આ માણસ પ્રબોધક હોત તો આ જે સ્ત્રી તેને અડકે છે તે કોણને કેવી છે તે જાણત, એટલે કે તે પાપી છે. હવે વિચાર કરો, પ્રભુ ઈસુ કોના ઘરમાં હતા? માર્થા મરિયમના જ ઘરમાં હતા ને. તો સિમોન કોળિયો કોણ થયો? એનો બાપ હતો. વિચાર કરો, આ સ્ત્રી કેટલી પાપી હશે. એનો બાપ બી કંટાળી ગયો છે નથી. એનો બાપ એવો વિચાર કરે છે કે આ ઈસુ પ્રબોધક છે, આ સ્ત્રીને કેમ હાથ લગાવવા દે છે? પોતાની સગી છોકરી વિશે આવો ભૂંડો વિચાર કરે છે. તો એનો અર્થ એવો થયો કે આ બાપ આ સ્ત્રીથી, એની પોતાની સગી છોકરીથી કેટલો કંટાળી ગયો હશે અને આ સ્ત્રી કેટલી પાપની અંદર હશે. અને બાઇબલમાં લખ્યું છે એ શહેરમાં એક પાપી સ્ત્રી હતી. વિચાર કરો કે આ સ્ત્રી કેટલા પાપની અંદર છે, પણ બિંદાસ જીવન જીવે છે. એને એના પાપનું કોઈ ભાન નથી થતું. પણ જે દિવસે પ્રભુ ઈસુ એના ઘરે આવે છે અને એ સમયે એને ભાન થાય છે હું ખરેખર પાપમાં છું. આજે રડે છે, આજે અત્તર નાખે છે પ્રભુ ઈસુની પર. અને આજે એ મૂલ્યવાન અત્તર જેનાથી લોકોને આકર્ષતી હશે એની જગ્યા પર આજે એ બધું અત્તર પ્રભુ ઈસુની પર એ નાખી દે છે. અને એનો બાપ વિચારે છે કે આ સ્ત્રીને કેમ આ હાથ લગાવવા દે છે, આ તો પાપી સ્ત્રી છે. આગળ વાંચજો તમે ઘર જઈને. અને પ્રભુ પછી કહે છે એના વિચાર જાણીને, કોઈ સિમોન, મારે તારી જોડે વાતો કરવી છે કે છે, મારે તને કંઈ કહેવું છે કે છે. આજે કે આ સ્ત્રીના પાપ વધારે છે ને કે છે, એટલે એણે મને વધારે પ્રેમ કર્યો છે. પણ એના પાપનું ભાન એને એ સમય થાય છે કે જ્યારે એના જીવનમાં પ્રભુ ઈસુ આવે છે. ત્યાં સુધી એ બિંદાસથી જીવતી હતી. આ પહેલી વખત એ પ્રભુ ઈસુની પાસે આવીને આ પ્રમાણેનું વર્તન કરે છે, આંસુઓ પાડે છે. અત્યાર સુધી એણે કોઈ પુરુષની આગળ એણે આંસુ નથી વહાવ્યા. ધ્યાનથી સમજો કે સંત પાઉલ કે જેમનું નામ પહેલાં શાઉલ હતું, લોકો શાઉલ નામથી એને ઓળખતા હતા. આ શાઉલ એ જમાનાના બહુ ખતરનાક વ્યક્તિ હતા અને એ મંડળીને એ સતાવનાર વ્યક્તિ હતા. ખાલી સતાવવાનું એટલું નહીં, પરંતુ જો કોઈ પ્રભુ ઈસુનું નામ લેતો હોય, પ્રભુ ઈસુની પાછળ ચાલતું હોય
તો એવા લોકોને મારી નાખવા સુધીના કૃત્ય કરતા હતા. સ્ટેફનને જ્યારે મારી નાખવામાં આવ્યા અને એ સમયે જ્યારે સહમતિની જરૂર હતી કે એનો જે ફરમાન બહાર પાડવાનો હતો કે આને મારી નાખવો જોઈએ કે નહીં, તમે લોકો શું કહો છો, એની અંદર આ શાઉલ હતા, એમની સંમતિ લેવી પડે એવી હતી. અને શાઉલ જો સંમતિ ના આપે તો કદાચ આ સ્ટેફનને મારવામાં ના પણ આવે એવું બની શકે. અને એની સંમતિ લીધેલી, કારણ કે શાઉલ ફરોશી હતા અને એ લોકોનું જે મંડળ હતું એ નક્કી કરે બહુમતીથી. અને આ શાઉલ એની અંદર હાથ મૂકે છે કે હા, આ સ્ટેફનને મારી નાખો કે એને સહેજ પણ દયા નથી આવતી. જ્યારે લોકો એ સ્ટેફનને ચારે બાજુ ઊભા રહીને જ્યારે લોકો પથ્થર મારતા હતા અને લોકોના કપડાં જે જગ્યા પર હતા એ કપડાનો ઢગલો સાચવવાને માટે આ શાઉલ ત્યાં ઊભા રહેલા હતા. અને આ કામની અંદર એ રાજી હતા. ભયંકર વ્યક્તિ, મંડળીને સતાવનાર, મંડળીના લોકોને મારનાર. અને આ જેવા તેવા વ્યક્તિને બહુ ભયંકર કેવી રીતે હતા. એક કલમ આપણે વાંચીએ, પ્રેરિતોના કૃત્યો તેનો 8મો અધ્યાય અને તેની પહેલી જ કલમ. શાઉલે તેનો ઘાત કરવાની સંમતિ આપી હતી. તે જ દાડે યરૂશાલેમની મંડળી પર ભારે સતાવણી શરૂ થઈ. એટલે પ્રેરિતો સિવાય તેઓ સર્વ યહૂદિયા તથા સમરૂનના પ્રાંતોમાં વિખેરાઈ ગયા. બાઇબલનું વચન કહે છે કે આ શાઉલે એવી સતાવણી કરી કે આખી જગ્યા જ ખાલી થઈ ગઈ. બધા ભાગી ગયા. પ્રેરિતો સિવાય બધા ભાગી ગયા, બીજા પ્રાંતોમાં ભાગ્યા. વિચાર કરો કે આની સતાવણી કેવી જોરદાર હશે, કેવા લોકોને એણે હેરાન પરેશાન કર્યા છે. પણ આ શાઉલ એ પોતાની જાતે શું માનતા હતા, એ પોતે પોતાને શું સમજતા હતા. અને એક વચન વાંચે ફિલિપીઓનો પત્ર, ત્યાં 3જો અધ્યાય અને તેની 5મી 6ઠ્ઠી કલમ. 8મે દાડે સુન્નત પામેલો, ઇઝરાયેલના સંતાનનો, બિન્યામીનના કુળનો, હિબ્રોનો હિબ્રુ, નિયમશાસ્ત્ર સંબંધી ફરોશી, ધર્મના આવેશ સંબંધી મંડળીને સતાવનાર, નિયમશાસ્ત્રના ન્યાય સંબંધી નિર્દોષ. જેવા પોતાના વિશે શું સમજતા હતા. હું તો કહે છે 8મે દાડે સુન્નત પામેલો, એટલે કે જે ઈશ્વરે નિયમ કરેલો છે એ જ પ્રમાણે 8મે દાડે, એટલે 8મે દાડે જ, એક દિવસ આગો પાછો નથી થવા દીધો. 8મે દાડે સુન્નત પામેલો. હું તો ફરોશી, એટલે કે બાઇબલનો જબરદસ્ત જાણકાર, ગમાલેલના ચરણોમાં રહીને શીખેલા. હું તો કે બિન્યામીનના કુળનો, હિબ્રુઓનો હિબ્રુ, એટલે કે અમે આટલા બધા ગુલામીમાં રહ્યા પરંતુ હજુ પણ મારી ભાષા હિબ્રુ જ છે. હું કોઈ બીજી ભાષામાં નથી ગયો. કારણ કે આ શાઉલ એ મૂળ રોમમાં જન્મેલા અને રોમમાં રહેલી વ્યક્તિ હતી. પણ કહે છે હું તો હિબ્રુઓનો હિબ્રુ કહે છે. આને કહે છે કે નિયમશાસ્ત્ર સંબંધી નિર્દોષ, એટલે કે મૂસાએ જે નિયમશાસ્ત્ર આપેલું એ પ્રમાણે જો ઈશ્વર ન્યાય કરવા માટે બેસે ને તો શાઉલનો ન્યાય કરે ને તો શાઉલ નિર્દોષ ઠરે કે છે. બોલો કે છે જૂના કરા પ્રમાણે મેં કશું ભૂલ જ નહીં કરી. જ્યારે જે અર્પણ હતા બધા અર્પણ મેં કરેલા છે. જ્યારે જે કરવાનું એ બધું મેં કરેલું છે. આ શાઉલને એવું કે હું જે કરું છું બધું સારું કરું છું. સ્ટેફનને મારી નાખ્યો, બહુ સારું કર્યું. બીજા લોકોને મારી નાખું છું, બહુ સારું કર્યું. લોકોને જેલમાં નાખું છું, બહુ સારું કરું છું. હું તો ઈશ્વરની સેવા કરું છું. અને પ્રભુ સાહેબ પહેલેથી કહીને ગયેલા કે આવું થશે તમારી જોડે. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું તેનો 16મો અધ્યાય અને તેની બીજી કલમ. તેઓ તમને સભા સ્થાનોમાંથી કાઢી મૂકશે. હા, એવો સમય આવે છે કે જે કોઈ તમને મારી નાખે તે દેવની સેવા કરે છે એમ તેને લાગશે. હા, મારી નાખનાર તમને મારી નાખ્યા અને એ લોકોને શું લાગશે? અમે દેવની સેવા કરીએ છીએ. આ શાઉલ એમાંના જ હતા. એમને એવું કે એક જૂઠ્ઠો વ્યક્તિ ઊભો થયો, એણે જૂઠ્ઠો મત ફેલાયો અને આ જૂઠા મતની પાછળ લોકો ચાલી નીકળ્યા. અમારો દેવ જીવતો, આ ખોટું શીખવાડે, મારો આ લોકોને મારી નાખો કે છે. એટલે પાઉલ પોતાને એવું સમજતા હતા હું બહુ યોગ્ય છું. એમને એમના પાપનું કોઈ પણ ભાન થતું નથી. એમને તો એવું કહું જોરદાર છું, ઈશ્વરની પાસે ચાલું છું, નિર્દોષ છું. એ પોતાની જાતને બહુ સારા સમજતા હતા. પણ એક વખત શું થયું, દમસ્ક જતા હતા. જે વચન આજે આપણે વાંચ્યું, પ્રેરિતોના કૃત્યો 9મો અધ્યાય 1થી 9 કલમ વાંચી. ત્યાં પણ લોકોને મારવા માટે જતા હતા. ત્યાંથી પણ વિશ્વાસીઓને પકડીને જેલમાં જ નાખવાના હતા. એના માટે જ ગયેલા. તો ત્યાં રસ્તાની અંદર બરાબર મધ્યાહને, એટલે કે ભર બપોરે જ્યારે સૂરજ પૂરી રોશનીમાં હોય એ સમયે એની પર એક પ્રકાશ આવ્યો. એ પ્રકાશ એટલો બધો ભારે હતો કે ઊભા રહી શક્યા નહીં. એ પડી ગયા જમીન પર ને એક અવાજ આવ્યો. અવાજ સામું જોવાતું નથી, એટલો બધો પ્રકાશ છે. એ અવાજ એવું કહે છે કે હે શાઉલ, શાઉલ તું મને કેમ સતાવે છે? શાઉલના આશ્ચર્ય, હું તો ઈશ્વરની સેવા કરીને કોને સતાવું? અરે પ્રભુ તું કોણ છે? હું કોને સતાવું છું કે છે? અને અવાજ આવે છે હું ઈસુ છું કે છે, જેને તું સતાવે છે. અને શાઉલ એકદમ શોક, યાર ઈસુ એ જીવે છે? ઈસુનો અવાજ આકાશમાંથી,
ઈસુનો પ્રકાશ આટલો બધો, એને આશ્ચર્ય થાય છે. ચાલ છે કે ચિંતા ના કર, જાકે છે, ઊભો થાય કે શહેરમાં જાકે છે. અને હવે ભાઈ તારે શું કરો છે તને ત્યાં કહેવામાં આવશે. શાઉલ બિલકુલ ચૂપ, ઊભા થવા જાય છે, આંખો ખોલે છે, પણ આંખોમાં રોશની નથી રહી, કશું દેખાતું નથી. એ જોવે છે કે કોઈ મને પકડીને લઈ જાય, એને લઈ જાય છે અને કોઈના ઘરની અંદર એમને ત્યાં રાખવામાં આવે છે. ત્યાં 3 દિવસ ને 3 રાત એક ખાધા પીધા વગર એ સતત ને સતત પ્રાર્થના કરે છે. જો અત્યાર સુધી કદી પ્રભુ શું નામે નહીં પ્રાર્થના કરી હોય, આ પહેલી વખત પ્રભુ શું નામે 3 દિવસ સુધી એમણે પ્રાર્થના કરી. હવે એમને પોતાના પાપનું એમને ભાન થાય છે કે હું તો પાપી અવસ્થામાં છું. પરંતુ પાપનું ભાન ક્યારે થાય છે? કે જ્યારે એમના જીવનમાં એ પ્રભુ ઈસુ આવે છે, ત્યારે એમને પાપનું ભાન થાય છે. એમના જીવનમાં એક પ્રકાશ આવે છે. અને યોહાનની લખેલી સુવાર્તામાં લખેલું છે, ત્યાં 9મો અધ્યાય અને તેની 5મી કલમ, જ્યારે હું જગતમાં છું ત્યારે હું જગતનો પ્રકાશ છું. પ્રભુ શું કહે છે? જ્યારે હું જગતમાં છું ત્યારે જગતનો પ્રકાશ છું. ફરી 8મા અધ્યાયમાં લખ્યું છે, 8મા અધ્યાયની 12મી કલમમાં છો. ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. બાઇબલ કહે છે કે હું જગતનો અજવાળું છું. જે કોઈ મારી પાછળ આવશે એ અંધકારમાં નહીં રહે, પણ એ જીવનનું અજવાળું પામશે. હવે ધ્યાનથી સમજો, પ્રભુ શું કોણ છે? પ્રકાશ છે. આ પ્રકાશ જ્યાં સુધી આવતો નથી ને ત્યાં સુધી અંધારાના કામો, પાપ જે છે ને માણસને દેખાતા નથી. જો આજે પણ કોઈને કોઈના પાપનું ભાન ના થતું હોય, આજે પણ કોઈ વ્યક્તિ પોતાને બહુ પવિત્ર સમજતો હોય, પાપમાં હોય છતાં, તો એનો અર્થ એવો થયો કે એની પાસે ઈશ્વરનું અજવાળું જ નથી. એક ભાઈ આવ્યા મારી પાસે અને મેં એમની સાથે વાત કરતાં કરતાં એક વાત મેં એમને કરી. મેં કહ્યું જો અત્યારે કદાચ પ્રભુ ઈસુ આવે તો તમારું શું થાય? બિંદાસથી આપણે સ્વર્ગમાં જતા રહીએ. મેં કહ્યું સરસ. મેં કહ્યું તમે સ્વર્ગમાં જવાના કોઈ કામ કરેલા છે? તને એવું લાગે છે કે મારાથી કોઈ ભૂલ નથી થતી? થોડું વિચારીને મને કહે ના આપણે એકદમ યોગ્ય છે. હું ભાઈ સારી રીતે ઓળખતો હતો, એના કામ મને ખબર હતા. 2-4 કામ મેં એમને ગણાયા. મેં કહું આ મને કહા આ છે, આ છે, આ છે. મેં કીધું ભાઈ આ પાપ સાથે ઈશ્વર લઈ જશે? મને કહે નહીં લઈ જાય. તને નથી ખબર પડતી અંધારામાં કેમ? બાઇબલ વાંચે છે, પ્રાર્થના કરે છે, અંધારામાં કેમ? પણ જ્યાં સુધી આ ઈશ્વરે પ્રકાશ નથી આવતો, એ બાઇબલ તો સમરૂની સ્ત્રી પાસે પણ હતું, બાઇબલનું જ્ઞાન પણ હતું, પ્રબોધક જાણતી હતી, એ ખ્રિસ્ત વિશે જાણતી હતી, એ પોતાના પૂર્વજ વિશે યાકૂબ વિશે જાણતી હતી, એના કૂવા વિશે જાણતી હતી, ક્યાં ભજન કરવા જવું જોઈએ એ બધું જાણતી હતી. એમાંનું ઘણું બધું કરતી હશે, પણ જ્યાં સુધી પ્રકાશ ના આવે ને, એ પ્રકાશ જ્યાં સુધી માણસના જીવનમાં નથી આવતો ને ત્યાં સુધી એને કશું દેખાતું નથી, એને એના પાપ દેખાતા નથી. જાખી બિંદાસથી જીવે છે, એ પોતાના જીવનથી સંતુષ્ટ છે, એ કોઈ ઈરાદાપૂર્વક પ્રભુને પોતાના ઘરે નથી લઈ ગયા, એમને જરૂર જ નથી. આ તો પ્રભુ સામેથી ગયા ચાલો હું આજે તારા ઘરે આવું છું. અને એ પ્રકાશ આવ્યો એના ઘરમાં, ત્યારે એને ખબર પડી કે એના પાપ કેટલા ભૂંડા છે. પ્રભુ મેં જેનું અન્યાયથી પડાયેલું બધાને આપી દઈશ 4 ગણું. આજે એને ભાન થાય છે પ્રકાશ આવે ત્યારે. એ સ્ત્રી સિમોન કોડીના ઘરની અંદર, એ મરિયમ, એનો બાપ તો ફરોશી છે, ચર્ચમાં આગળ પડતો. આનું જીવન કેવું છે? એને કદાચ એવું હશે કે મારો બાપ ફરશે, અમે તો બધા બચવાના જ નહીં, અને મારો બાપ ફરશે તો પછી અમે બધા યોગ્ય જ હોય ને. પણ જ્યારે પ્રકાશ આવ્યો ને ત્યારે એને એનું અજવાળાની અંદર એને ખબર પડી કે એના અંધકારના કામ કેવા છે. આ પાવલભાઈ પોતાની જાતને બહુ સારા માનતા હતા. હું તો મંડળીને સતાવનાર, એટલે કે હું આવેશી છું, કે છે ખોટું નહીં ચલાવી લઉં. એ તો કહે છે કે હું તો 8મે દાડે સુન્નત પામેલો છું. એ પોતાની જાતને એ યોગ્ય માને છે, પરંતુ 3 દિવસ અંધ અવસ્થામાં રહે છે. અનાન્યા આવે છે એના માટે પ્રાર્થના કરવા માટે, અને અનાન્યા આવીને આ પાઉલને પહેલી વખત એવા શબ્દો કહે છે જેવા શબ્દો આજ સુધી પાઉલે કદી સાંભળ્યા નહોતા. અને આપણે કલમમાં છે પ્રેતોના કૃત્યો તેનો 22મો અધ્યાય અને તેની 16મી અને 17મી કલમ. હવે તું કેમ ઢીલ કરે છે? ઉઠ અને તેના નામની પ્રાર્થના કરીને બાપ્તિસ્મા લે અને તારા પાપ ધોઈ નાખ. પછી હું યરૂશાલેમ પાછો આવ્યો અને મંદિરમાં પ્રાર્થના કરતો હતો, એવામાં હું મૂર્છાંગત થઈ ગયો. જો પાઉલ શું કહે છે કે અનાન્યા મારી પાસે આવ્યા, અને અનાન્યા ગયો એ પાઉલ કેમ ઢીલ કરે છે કે
ઉઠ કે બાપ્તિસ્મા લે ને તારા પાપ ધોઈ નાખ. તો એવું કહે છે, કોણ કહેલા હું પાપી છું? કયા પાપ મેં કર્યા છે? નહીં. હવે કહેતો 8 હજાર સુન્નત પામેલો હું. હવે નથી કહેતા હું બિન્યામીનના કુળનો. હવે નથી કહેતા હું તો કહે છે કે વ્યવસ્થા પ્રમાણે, નિયમશાસ્ત્ર પ્રમાણે નિર્દોષ. હવે આ બધી વાતો નથી કરતા. કેમ? તો પ્રકાશ મળ્યો, અને પ્રકાશ મળે તો પોતાના પાપ દેખાયા. બહુ ધ્યાનથી સમજો. પ્રકાશ આવે તો પાપ દેખાય, અને જેના જીવનમાં ખરેખર પ્રકાશ આવે, જેને ખરેખર પાપ દેખાય, એના પાપ ખરેખર છૂટી બી જાય. સમરૂની સ્ત્રીના પાપ બંધ થઈ ગયા, ઝાંખીના પાપ બંધ થઈ ગયા, પાવળ પ્રેતના પાપ બંધ થઈ ગયા. કેમ? પ્રકાશ આવ્યો, પાપ દેખાયા, અને પાપ દેખાયા એટલે છોડી દીધા. પછી ના કરે. પણ જેટલા લોકો કદાચ એવું કહેતા હોય ને કે ભાઈ મને ખબર છે મારામાં પાપ છે, હું છોડી નથી શકતો, એ જૂઠો છે. એને ખરેખર પાપનું ભાન જ નથી થયું. પાપ ખરેખર શું છે એને ખબર જ નથી, એને ખરેખર પાપ એ દેખાયું નથી. જેને ખરેખર ઈશ્વરના અજવાળામાં પાપ દેખાય ને, એનું પાપ એ જ દિવસથી બંધ થઈ જાય. એ જ દિવસથી. બહુ ધ્યાનથી સમજો. એ ગમે તેટલું મોટું હોય. આશ્રયે કીધું પ્રભુને કે પ્રભુ બહુ વર્ષથી હું તો વ્યભિચારમાં છું ને ધીરે ધીરે બંધ કરી દઈશ. ના થાય ધીરે દેખાય એટલે વાર્તા ખલાસ થઈ જાય. કારણ કે એ અજવાળું જેટલું બધું ભયંકર છે. પણ જ્યારે અજવાળું દેખાતું નથી, એ અજવાળું માણસના જીવનમાં આવતું નથી, ત્યારે એ માણસને એ કશું પણ દેખાતું નથી. નથી દેખાતું તો એ છોડી પણ નથી શકતા. કર્નેલિયસ એ વચન સાંભળવા માટે એ અગાઉથી તૈયારી કરે છે. આપણે પાછલા દિવસોમાં એક વચન જોયેલું, ધ્યાનથી સમજો કે કર્નેલિયસે જ્યારે દર્શન જોયું કે પિત્તરને બોલાવો, ત્યારે એણે માણસોને કહે જાઓ જલ્દી પિત્તરને બોલાવી લાવો. એને બપોરે 3 વાગે 3 વાગ્યાની પ્રાર્થનામાં આ દર્શન થયેલું. એટલે કદાચ બીજા દિવસે એમણે એમના માણસોને મોકલ્યા કે જાઓ જેને પિત્તરને બોલાવી લાવો. અને બહુ દૂર નહોતું, 4 કલાક જવાનો રસ્તો હતો, 4 કલાક આવવાનો રસ્તો હતો. એટલે એમ કે સવારે નીકળ્યા છે તો આવી જશે, બપોર સુધીમાં, સાંજ પડતા સુધીમાં આવી જશે. પેલી વાર પિત્તરને બપોરે ભૂખ લાગેલી ત્યારે તો એમના ઘરે પહોંચી ગયેલા. પણ પિત્તરે લોકો કહે ભાઈ રોકાઈ જાઓ ને આટલી રાત, કે છે આગતા સખતા કરે છે. રાત પેલા કોઈ રોકાઈ જાય છે, મોબાઈલ છે નહીં. આ લોકો વાત કરી હતી કે કર્નેલિયસ અમે રોકાઈ ગયા છે આજે રાહના જોતા. અને કર્નેલિયસ આ લોકો ત્યાં પિત્તરને બોલાવે છે. કર્નેલિયસ પોતાના સગાઓને બોલાવવા જાય છે, મિત્રોને બોલાવે, ચલો જલ્દી આવો મારા ઘરે. કેમ? સાંજ સુધીમાં આવવાના છે, પિત્તર આવવાના છે. અને પિત્તર આવશે ને તો કંઈ કહેશે આપણને, ઈશ્વરના વચનો કહેશે, આપણો ઉદ્ધાર થઈ જશે. એ વાતો કહેશે, મને સ્વર્ગદૂતે કીધેલું એવું. યાર ચલો હવે સાંજ સુધી બેસી ગયા, જાગ્યા હશે થોડુંક, 10 વાગ્યા સુધી, 11 વાગ્યા સુધી બહાર આયા નહીં આ લોકો. છોડો હવે આવશે જોઈ લઈશું. સૂઈ ગયા હશે સવાર ઉઠીને. પણ આજે બી આવી શકે, 3જા દિવસ નહીં 4થા દિવસ આવ્યા. અને જ્યારે આવે છે ત્યારે બાઇબલોમાં લખ્યું 4 દિવસ. 4 દિવસ એ લોકો વચનના ભૂખ્યા તરસ્યા, એ લોકો પિત્તરની રાહ જોઈને બેઠેલા હતા. હાલેલુયા. જ્યારે બી આપણે પ્રાર્થના કરીએ છીએ, અને ખાસ આપણે મિટિંગ માટે પ્રાર્થના કરીએ છીએ. બીજા બધા કરતા હોય કે નહીં કરતા હોય ખબર નહીં, પણ મારી આ પ્રાર્થના હોય કે મિટિંગ મારે જ ચલાવવાની. પ્રભાતની મિટિંગને આશીર્વાદિત કરજો. એટલે પ્રભુને ખબર કે મિટિંગ કેટલા વાગે છે? 7 વાગે. એટલે પ્રભુ કેટલા વાગે આવી જાય? એ તો યોગ્ય સમય કામ કરનાર વ્યક્તિ છે, એ 7 વાગે આવી જાય. અને પ્રભુથી મોટા લોકો કેટલા વાગે આવે? શું આ પાપ નહીં? શું આ પાપનું ભાન થાય છે? અને પાપનું ભાન થયું તો છૂટે છે પાપ. એનો મતલબ પ્રકાશ જ નથી આવ્યો જીવનમાં. કેમ આજે ભાન નથી થતું? કારણ કે પ્રકાશ નથી આવ્યો. એ પ્રકાશ નથી આવ્યો એટલે પાપ નથી દેખાયું, અને પાપ નથી દેખાયું એટલે પાપ છૂટતું નથી. પરંતુ જેના જીવનમાં પ્રકાશ આવે છે ને, એને તો તરત જ દેખાઈ આવે છે કે આ પાપ છે અને આને છોડી જ દેવાય. પાપને બાઇબલની અંદર ગંદકી કીધેલી છે. બરાબર? તમારી પ્લેટની અંદર એક માણસ હતો અને એની છોકરી કહે પપ્પા પપ્પા તમારી ચૂપ, ખાતે તો બોલવાનું નહીં. નહીં બોલતી પેલી બિચારી ગભરાઈ. ખાલી તું બોલ, હવે બોલ કે અરે દાળમાં જીવડું હતું કે દેખાય તો કાઢી નાખે ને. લાઇટ ગઈ હોય, અંધારું હોય,
તમારી પ્લેટમાં શું છે તમને નથી ખબર, અંદર કોઈ જીવડું કદાચ નથી ખબર, 2-4 જીવડા આવી ગયા છે કદાચ નથી ખબર, પણ અજવાળું થાય અને તમે જુઓ, બરાબર, તો તમે શું કરો? ખાવાના ફેંકી દો કે નહીં? હાલેલુયા. આ ગંદકી છે, પાપ. એ દેખાય તને શું કરવાની હોય? ભાઈ કામ ધીરે ધીરે કરીશ. પ્રભુ બહુ વખત આ ગંદકી મારો ને એટલે મને તો એની આદત પડી ગઈ. પ્રભુ એકદમ વહેલી ના છૂટે. આ બધી ફાલતુ વાતો છે. પ્રકાશ નથી આવ્યો ને એટલે દેખાતું નથી. બાકી ગંદકી એની સાથે માણસ એ રહી શકે નહીં. આ તમે વિચાર કરો, એક બાજુ પ્રભુ ઈસુનું લોહી છે અને એક બાજુ તમને કોઈ આપે છે, લે ભાઈ આ 5,000 રૂપિયા. બોલો તમે બેમાં શું છોડો? 5,000 છોડો કે તમે લોહી છોડો? બોલો તો ખરા. ખરેખર થાય જાવ એ મને કહો. એનો મતલબ માણસે શું દેખાય છે? પ્રભુથી વધારે કિંમતી એને પૈસા દેખાય છે. તો ધ્યાનથી સમજો. એક દિવસ ડૉક્ટર તમને એવું કહી દેશે કે તારા પૈસા તને નહીં બચાવે. જે કરવાનું હતું બધું અમે કરી લીધું, નહીં થાય કશું બી. ડૉક્ટર હાથ ઓછા કરી શકે. પણ પ્રભુ શું લોહી એ ગમે ત્યારે પાવરફુલ છે. એ ગમે ત્યારે કામ કરી શકે છે, હે ને? પણ એને તમે લીધું હશે તો ને, એને તમે પકડ્યું હશે તો ને, એની કિંમત સમજ્યા હશે તો ને. પ્રભુના લોહીની કિંમત શું? અમૂલ્ય. અમૂલ્ય એક ટીપું જો તમને મળી જાય અને એના માટે તમારે આખું લૂંટાઈ જવું પડે તો લૂંટાવા માટે તૈયાર રહેવાય. બાઇબલ કહે છે કે આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય સમાન છે. એક માણસને ખબર પડી, બહુ ધ્યાનથી વાંચજો, આ માથીના 13મા અધ્યાયની અંદર લખેલું છે. એણે જ્યારે ખબર પડી કે આ ખેતરની અંદર દ્રવ્ય છે, એ ખેતર બીજાનું છે, એણે છાની રાખી વાત કે છે. કોઈને ના કીધું તો દ્રવ્ય છે, દ્રવ્ય છે, કોઈને કહેવું નથી. અને પછી એ જે દ્રષ્ટાંત કહેવા માગે છે એ પેલા માલિક પાસે ગયો, તારું ખેતર વેચ. કેટલામાં વેચવાનું? બોલ. મારે નહીં વેચવું ખેતર, મારા બાપના, મારે નથી વેચવું. સમજો એની કિંમત 10 લાખ રૂપિયા છે આજના પ્રમાણે. લે 10 લાખ રોકડા આપી દો. બોલ. એટલે કે લોકો રોકડા આપીને પેલાની આંખો એમ કરવા માગતા હોય, હા પેલા ફટાફટ રોકડા જોઈને પેલા આપી બી દે. નહીં વેચવું લા 10 લાખમાં, જાને ભાઈ તું અહીંથી 15 લાખ આપવું. બોલ. 1.5 ગણી કિંમત. પેલાને બી થોડો વિચાર, હા છે તો 10 લાખનું, 15 લાખ આપે છે. ના થોડા મારા બાપદા રહેવા દે નહીં, 20 આપું લાખ, અલા 25-30, હા તો બહુ જ છે, લા એટલું આમાં તો બીજું લઈશ. લે હા ભાઈ તું લઈ લે. પણ એને શું ખબર છે? અંદર તો અઢળક પડેલું છે. એ વાત એણે છાની રાખી. આકાશનું રાજ્ય આવું છે, અમૂલ્ય. ઈશ્વર કહે છે બધું વેચી નાખો પણ એટલું ભેગું કરેલો કે આકાશમાં તમને જગ્યા મળે. હાલેલુયા. પણ આના માટે છે ને, આ દ્રવ્ય દેખાવા માટે, આ દ્રવ્ય, આ ઈશ્વરનું વચન, આ ઈશ્વરનું લોહી, આ ઈશ્વરનું માંસ, એ તમને ક્યારે દેખાશે? કે જ્યારે પ્રકાશ આવશે ત્યારે. પણ આપણે પેલું દેખાતું હોય એટલે આપણે એની પાછળ આપણે ભાગી જઈએ છીએ. આ સમરૂની સ્ત્રી, પ્રભુ ઈસુ આવ્યા, એના પાપ બંધ થઈ ગયા. પ્રભુ ઈસુ આવ્યા, જાખીના પાપ બંધ થઈ ગયા. પ્રભુ ઈસુ આવ્યા, મરિયમ સુધરી ગઈ, બધું સારું થઈ ગયું. પણ પ્રકાશ આવ્યો ને ત્યારે હું તમને કહું છું આજે કે જો આવા લોકો સુધરી શકતા હોય, 5 પતિ કરીને 6 સાથે એમનેમ રહેનારા સુધરી શકતા હોય, ઝાંખી જેવા અન્યાયથી લોકોનું પડાઈ લેતા હોય એવા લોકો જો સુધરી શકતા હોય એક પ્રકાશ આવવાથી, જો એક પ્રકાશ આવવાથી એક વ્યભિચારની સ્ત્રી મરિયમ, જેનો બાપ એનાથી કંટાળી ગયેલો, એ સ્ત્રી જો સુધરી શકતી હોય તો શું? તો તમારા વિશે મારે કોઈ આશા નહીં રાખવાની. તમે ના સુધરી શકો શું બધા? શું આ રીતે જીવન ના જીવી શકો? પ્રકાશની જરૂર છે. પ્રકાશને ઓળખો. ઈશ્વર પાસે પ્રકાશ માગો. ઈશ્વરે પ્રકાશમાં મારા પાપ મને દેખાડો, બચી જાઓ. સમય થોડો છે, આપણે એ પ્રકાશની અંદર ચાલીએ કે જેથી કરી આપણે બચી શકીએ. હાલેલુયા. આવા આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો ઈશ્વરની હજુરમાં નમાય. વાલા સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની જાતને પારખીએ. આ સમય છે કે આપણે એ ઝાંખીનો વિચાર કરીએ. આ સમય છે કે આપણે સમૃદ્ધ સ્ત્રીનો વિચાર કરીએ. આ સમય છે કે આપણે એ મરિયમ જે અતિ ઘણી પાપી, જેનો બાપ એનાથી દુઃખી હતો,
પરંતુ એક પ્રકાશ આવ્યો ને લોકોએ પોતાના પાપ છોડી દીધા. શું આજે એ પ્રકાશ મારી અંદર છે? એ લોકોએ જેવો પ્રકાશ અનુભવ કર્યો છે એવો પ્રકાશ આજે મારી અંદર છે. એ સંત પાઉલ કે સંત હતા એની પહેલાં કે જેમણે અઢળક ગુના કર્યા છતાં એ લોકોને પોતાના પાપ દેખાતા નહોતા. એમને એવું હતું કે હું દેવની સેવા કરી રહ્યો છું. એ લોકોને મારતા હતા, મર્ડર કરી નાખતા હતા, લોકોને જેલમાં નાખતા હતા, પ્રભુના લોકોને પરેશાન કરતા હતા, મંડળીને સતાવનાર હતા. પરંતુ એક પ્રકાશ એમનું જીવન પરિવર્તન કરી નાખ્યું. શું આજે એવો પ્રકાશ તમારા જીવનમાં કદી નથી આવ્યો? શું આ પ્રકાશો તમે કદી અનુભવ જ નથી કર્યો? કેમ હજુ સુધી પાપની અંદર જીવન? કેમ આપણે મીટિંગની અંદર મોડા આવી શકીએ? કેમ આપણે પ્રભુ ભોજન છોડી શકીએ છીએ? કેમ આપણને ભાન નથી થતું? કેમ આપણને પ્રભુના મૂલ્યની કિંમત આપણને ખબર નથી પડતી? પ્રકાશનો ભાવ છે. હલો, એ પ્રકાશ પામો, એ પ્રકાશની પાછળ ચાલો. એની અંદર તમારા પાપ જુઓ, એ ગંદકી જુઓ અને જુઓ કેવી છૂટી જાય છે. એ પ્રકાશનો તમે અનુભવ કરો. એ પ્રકાશ આવશે તો બધું સારું થશે, પણ એ પ્રકાશ નહીં આવે તો તમારા જીવનમાં કંઈ જ નહીં થાય. અને માટે એ પ્રકાશનો આજે અનુભવ કરો. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાઓ.